નમસ્કાર ફ્રેન્ડ, હું છું ડોક્ટર નીતા ચોવટિયા, ગાયનેકોલોજીસ્ટ. શું તમારો 9મો મહિનો બેસી ગયો છે? તો તમારે હવે કઈ કઈ તૈયારી અગાઉથી કરીને રાખવી, કઈ કઈ વસ્તુ કલેક્ટ કરીને રાખવી, એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. 9મો મહિનો બેસી ગયા પછી સૌથી પહેલા તો બધા રેકોર્ડ્સ રેડી રાખવા. એમાં તમારી હોસ્પિટલની જે મેઇન ફાઇલ હોય એની અંદર તમારા બધા બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી રિપોર્ટ્સ, આ ઉપરાંત જો તમે સ્ટેમ સેલ માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારું સ્ટેમ સેલની જે કીટ આવે છે એ કીટ તમારી ડિલિવરી બેગ જોડે રેડી રાખો. આ ઉપરાંત તમારે જો મેડિક્લેમ હોય તો એના ઇન્સ્યોરન્સ પેપર રેડી રાખો. તમારો આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ રેડી રાખો. આ બધા થયા રેકોર્ડ. ત્યાર પછી છે હોસ્પિટલનો ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર તમારા મોબાઈલમાં સેવ રાખો, જેથી કરીને કંઈ પણ તકલીફ થાય તમે તાત્કાલિક અગાઉથી હોસ્પિટલે જાણ કરી શકો. ત્યારબાદ તમારા મોબાઈલમાં એવા ઇમરજન્સી કોન્ટેક્ટ રેડી રાખો કે જે એન્ડ ટાઈમે તમારે તાત્કાલિક કોઈ તમારા રિલેટિવની હેલ્પની જરૂર પડી. દાખલા તરીકે તમારું બ્લડ ગ્રુપ નેગેટિવ છે તો ઘણી વખત એવું થાય નેગેટિવ બ્લડ ગ્રુપ અમને બ્લડ બેંકમાં ઘણી વખત સ્ટોક લિમિટેશનને કારણે અવેલેબલ ના હોય, તો તમારા સેમ બ્લડ ગ્રુપ વાળા જો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ કે રિલેટિવનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે હોય તો આપને એ તે સમયે મેનેજ કરવામાં ઈઝી રહેતું હોય છે. આ ઉપરાંત છે પ્લાન ઓફ જર્ની. ઘણી વખત એવું હોય છે કે આપણી પાસે પોતાનું પ્રાઇવેટ કોઈ મોટું સાધન વ્હીકલ ના હોય તો આપણે આપણા રિલેટિવ અથવા તો સોસાયટીના કોઈ મેમ્બરને કહીને રાખીએ કે ભાઈ ગમે ત્યારે મને રાતે ઇમરજન્સીમાં તકલીફ પડે તો તમે તમારી મોટી ગાડી અથવા તો એમની જોડે જે કોઈ વાહન ચલાવી શકે એવા 1-2 કોન્ટેક્ટ જરૂરથી રાખો, જેથી કરીને તમારે અડધી રાતે વિચારવું ના પડે કે હવે આપણે રિક્ષા બોલાવીશું કે 108 બોલાવીશું. તો એ ઇમરજન્સી કોન્ટેક્ટ તમે રેડી રાખો. ત્યાર પછી છે ડિલિવરી બેગ. ડિલિવરી બેગમાં કઈ કઈ વસ્તુ રેડી કરવાની હોય છે એનું લિસ્ટ મેં અહીંયા આપેલું છે. આ ઉપરાંત છે ફાઇનાન્શિયલ ડિસ્કશન, એટલે કે જ્યારે 9મો મહિનો બેસે ત્યારે તમે તમારા ડોક્ટર જોડે ડિસ્કશન કરી લો કે ભાઈ નોર્મલ ડિલિવરી થાય તો અંદાજિત ખર્ચો કેટલો હોય છે, સિઝેરિયન આવે તો અંદાજિત ખર્ચો કેટલો આવે, જેથી કરીને અગાઉથી તમે તેની વ્યવસ્થામાં રહી શકો. 9મો મહિનો બેસે ત્યાર પછી જે વિઝિટ તમે હોસ્પિટલ કરો, દર વખતે ડોક્ટર તમને જે માહિતી આપે એ તમારા સાસરિયા પક્ષ જોડે તમે શેર કરતા રહો. ઘણી વખત એવું થતું હોય છે કે પેશન્ટ જ્યારે ડિલિવરી માટે દાખલ થાય ત્યારે મોટે ભાગે પિયર પક્ષ તરફથી દાખલ થતા હોય છે, તો એમના સાસરિયા પક્ષને એ લોકો ઇન્ફોર્મ નથી કરતા હોતા. પણ જ્યારે અમારે અડધી રાતે કંઈ ઇમરજન્સી ઇસ્યુ ડિસ્કસ કરવાનું થાય કે ભાઈ તાત્કાલિક સીઝર લેવું પડશે કે બાળકને કંઈ તકલીફ છે તો એને કાચની પેટીમાં મૂકવું પડશે, તો આવા ક્રિટિકલ ડિસિઝન વખતે પેશન્ટ અથવા તો એના મમ્મી પપ્પા એવું કહેતા હોય છે કે ભાઈ હવે અમારે અત્યારે સાસરિયા પક્ષને બોલાવવા પડશે. તો એ સમય એવો હોય છે કે અમારી પાસે વધારે સમય હોતો નથી કે અમે બધાની વાટ જોઈએ. તો પહેલેથી જ તમે જ્યારે દાખલ થાવ ત્યારે તમારા તમામ ઇનલોઝને તમે આ વિશે ઇન્ફોર્મેશન આપીને રાખો કે અમે દાખલ થયા છે, જેથી કરીને ઇમરજન્સી સમયે અમને ડિસિઝન લેવામાં સહેલાઈ રહે. ત્યાર પછી છે હોસ્પિટલે આવતા પહેલા તમે જે સોનાની અમુક જ્વેલરી પહેરેલી હોય છે કે સોનાની વીંટી છે, સોનાના બ્રેસલેટ કે એવા કોઈ ઇમ્પોર્ટન્ટ જ્વેલરી હોય એ ઘરે જ મૂકીને આવો. તમે જે કોન્ટેક્ટ લેન્સ કોઈ પહેરતું હોય તો એ પણ ઘરેથી જ રિમૂવ કરીને આવો. તો હોસ્પિટલે આવતા પહેલા કોઈ ભારે ખોરાક ના લો, તીખો, તળેલો, મસાલાવાળો હેવી ખોરાક ના લો. તમે સાદું ખીચડી છે, દૂધ છે અથવા તો હળવો ખોરાક લઈ શકો છો. હોસ્પિટલે આવતા પહેલા લૂઝ કપડા કે જે કમ્ફર્ટેબલ હોય એ પહેરીને આવવું. આ ઉપરાંત હોસ્પિટલે આવતા પહેલા જો નેલ પોલિશ કરેલી હોય તો નેલ પેન્ટ રિમૂવ કરીને આવવાનું, કારણ કે ઘણી વખત કેવું હોય કે અમારે જ્યારે ઓક્સિજન માટે આ SpO2 મશીન લગાડવાનું હોય ત્યારે જો ઘણાએ નેલ પેન્ટ કે નેલ આર્ટ કરેલા હોય છે તો તે આ મશીન સેન્સ કરી શકતું નથી. તો 9મો મહિનો બેસે એટલે એ બધું નેલ પેન્ટ એ બધું રિમૂવ કરી દેવું જોઈએ. આ ઉપરાંત જો તમને દુખાવો કેટલા વાગ્યાથી શરૂ થયો છે, પાણી કેટલા વાગ્યાથી પડવાનું ચાલુ થયું છે, અથવા તો બાળક ક્યારથી ઓછું ફરકવાનું ચાલુ થયું છે અથવા તો બિલકુલ ફરક્યું નથી, એ વિશે કેટલા સમયથી આ ઇવેન્ટ બની છે એની ચોક્કસ માહિતી રાખો, જેથી કરીને તમે જ્યારે હોસ્પિટલ આવો અને ડોક્ટરને તમે કહો કે મને આ પ્રોબ્લેમ થયો છે તો ડોક્ટરને ડિસિઝન લેવામાં ખબર પડે કે ભાઈ આટલા કલાકથી પાણી પડી ગયું છે અથવા તો આટલા કલાકથી બાળક ફરક્યું નથી. અને આ ઉપરાંત હોસ્પિટલે આવતા પહેલા તમારી શરૂઆત અત્યારે જે ચાલુ હોય બધી તમારી આયર્ન, કેલ્શિયમ, કોઈને બીપીની દવા ચાલુ હોય, કોઈને પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ હોય તો એની કોઈ પણ મેડિસિન ચાલુ હોય, કોઈને પ્રેગ્નન્સી સાથે ખેંચ હોય તો એ કન્વલ્ઝનની અથવા તો ખેંચની જે કંઈ પણ દવા ચાલુ હોય, મતલબમાં જે તમારી કરંટ ટ્રીટમેન્ટ ચાલુ હોય એ બધી જ બને ત્યાં સુધી સાથે લઈને આવું, જેથી કરીને ડોક્ટરને એ વિશે સંપૂર્ણ માહિતી મળી રહે. તો આ છે અમુક અગત્યની માહિતી કે જે તમારે 9મો મહિનો બેસો ત્યારે બધું રેડી રાખવાનું હોય છે.